વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ અંકુર વિદ્યા સંકુલ. હાય એવરીવન, કેમ છો? મજામાં? માય સેલ્ફ મિસ્ટર વાઘ સર એન્ડ આઈ વિલ ટીચ ઇંગ્લિશ. ચાલો મિત્રો, સરસ મજાના લેક્ચરની શરૂઆત કરીએ. એની પહેલાં થોડુંક આપણે રિવિઝન જોઈ લઈએ જે ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા. ખાસ મિત્રો, ફરીથી એક વખત યાદ દેવડાવી દઉં કે તમારે આ માસ્ટર કી જે છે એ માસ્ટર કીને જો તમે સમજશો બરાબર, તો ડેફિનેટલી આપણને બધા ચેપ્ટર આવડી જશે. આપણે જોયા હતા શું, તો કે ભાઈ માસ્ટર કીની અંદર બે ભાગ પડે છે, જેમાં ક્રિયા નથી આવતી અને એકમાં ક્રિયા આવે છે. ક્રિયા નથી આવતી એવું ચેપ્ટર છે ટુ બી, હેવ અને ધેર. જેમાં ક્રિયા આવે છે એવા ચેપ્ટર છે એવી, હેવ ટુ અને ટેન્સ. એમાં આપણે ગયા લેક્ચરની અંદર ટુ બી જોયું હતું બરાબર, કે ભાઈ ટુ બી એટલે શું, તો કે ટુ બી એટલે અસ્તિત્વ હોવું, મોજૂદગી અને હયાતપણું. હવે ટુ બી વર્તમાન કાળ, તો કે ભાઈ એની અંદર જો અસ્તિત્વ હોય અને છેલ્લો શબ્દ છે, છો, છું, છીએ હોય તો સમજી લેવું કે ટુ બી વર્તમાન કાળ છે. ટુ બી ભૂતકાળની અંદર અસ્તિત્વ હોય પ્લસ એનો છેલ્લો શબ્દ તાતી હોતું હોય તો સમજી લેવું કે એ ભૂતકાળ છે. અને એવી જ રીતે ટુ બી ભવિષ્યકાળની અંદર અસ્તિત્વ હોય અને જો એનો છેલ્લો શબ્દ શેષો સુશીય હોય તો સમજી લેવું કે એ ભવિષ્યકાળ છે. હવે એવી જ રીતે આપણે એ પણ જોયું હતું કે ભાઈ ટુ બી વર્તમાન કાળના ત્રણ રૂપો છે, તો કે એમ, ઇઝ, આર. એમ આઈ સાથે આવે, ઇઝ એક વચન અને આર બહુવચન. ટુ બી ભૂતકાળના બે રૂપો છે, વોઝ અને વેર. વોઝ એક વચન સાથે આવે અને વેર બહુવચન. અને ટુ બી ભવિષ્યકાળનું એક રૂપ છે જે વિલ બી છે, જે બધે આવે, એટલે કે એક વચન હોય તો બી ભલે અને બહુવચન હોય તો બી ભલે. મિત્રો, તો આ ચેપ્ટર એકની વાત થઈ બરોબર. હવે જે આપણે ચેપ્ટર ભણવાના છીએ જેનું નામ છે હેવ. શું છે બાળકો નામ? હેવ. મિત્રો, ખાસ સમજવાનું છે આ જે ચેપ્ટર છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આ ક્રિયા વગરના ચેપ્ટર જો આપણને સમજાઈ જાય બરાબર, તો આપણે ડેફિનેટલી સરસ રીતે અંગ્રેજીને લખી શકીએ, વાંચી શકીએ અને બોલી પણ શકીએ. એમાંનું એક ચેપ્ટર છે હેવ. હેવ એટલે શું, તો ખાસ સમજવા જેવું, તો કે વાક્યની અંદર જો વાક્યની અંદર તમને પાસે નામનો શબ્દ દેખાય, જ્યારે પણ વાક્યની અંદર તમને પાસે નામનો શબ્દ દેખાય તો સમજી લેવું બાળકો કે આ ચેપ્ટર છે એ હેવ જ હોય. કયું હોય મિત્રો? હેવ જ. એક્ઝામ્પલ માટે, જેમ કે રોહન પાસે, તો એનો મતલબ એમ કે આ ચેપ્ટર છે હેવ. ઓકે. મારી પાસે ગાય છે, તો સમજી લેવું કે આ ચેપ્ટર છે હેવ. એ તમને કેમ ખબર પડે, તો કે વાક્યની અંદર ખાસ તમારે એ જ સમજવાનું છે કે મોસ્ટ ઓફલી તમારી સામે કોઈ પણ વાક્ય આવે અને જો એ વાક્યની અંદર, જો એ સેન્ટેન્સની અંદર બાળકો પાસે નામનો શબ્દ હોય, શું હોય? પાસે નામનો શબ્દ હોય તો તમારે ખાસ સમજી લેવું કે એ ચેપ્ટર કયું હોય, તો કે હેવ જ હોય છે. કયું હોય મિત્રો? હેવ. ઓકે. હજી આપણે સમજીએ. હવે અહીંયા હેવની અંદર કાં તો હેવ વર્તમાન કાળ હોય, કાં તો હેવ ભૂતકાળ હોય અને કાં તો હેવ ભવિષ્યકાળ હોય. ખાસ સમજવાનું છે કે વાક્યની અંદર જો પાસે નામનો શબ્દ હોય અને છેલ્લા શબ્દ એના છે, છો, છું, છીએ હોય તો સમજી લેવું કે હેવ વર્તમાન કાળ છે. વાક્યની અંદર બાળકો જો પાસે નામનો શબ્દ હોય અને છેલ્લા શબ્દ હોય એના તાતીત હોતું તો એ સમજવું કે હેવ ભૂતકાળ છે. અને જો વાક્યની અંદર પાસે નામનો શબ્દ હોય અને છેલ્લા શબ્દો એના શેષ ઓસુસીએ હોય તો સમજી લેવું કે હેવ ભવિષ્યકાળ છે. તમારે ખાસ મિત્રો એ ખાસ બાબત યાદ રાખવાની છે કે વાક્યની અંદર પાસે નામનો શબ્દ જો તમને જોવા મળે
તો યાદ રાખજો કે એક જ ચેપ્ટર હોય જેનું નામ છે હેવ. આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ વધુ સમજવા માટે. જેમ કે મેહુલ પાસે બસ છે. હવે વાક્યની અંદર પાસે નામનો શબ્દ છે તો કે હા, પાસે નામનો શબ્દ હોય તો કયું ચેપ્ટર થાય? તો કે હેવ. બરોબર. હવે હેવ જ છે એ તમને કેમ ખબર પડી? કારણ કે અહીંયા શું છે? તો કે પાસે નામનો શબ્દ. ઓકે, પછી બીજું જોઈએ તો કે ભાઈ તારી પાસે પેન છે. ઓકે, આ વાક્યની અંદર ખાસ જુઓ શું? તો કે ભાઈ અહીંયા વાક્યની અંદર પાસે નામનો શબ્દ છે તો કે હા, જો વાક્યની અંદર પાસે નામનો શબ્દ હોય તો સમજવું કે એ ચેપ્ટર હોય હેવનું. ઓકે, ચાલો એવી રીતે ખાસ સમજી લેવું કે વાક્યની અંદર જો પાસે નામનો શબ્દ હોય અને ક્રિયા ન હોય તો સમજવું કે એ ચેપ્ટર હશે હેવ. મિત્રો, આપણે આગળ વધતા પહેલાં હું તમને અહીંયા થોડાક સ્પેલિંગ લખું છું. જનરલી બાળકો ઇંગ્લિશની અંદર આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ અને નાઉન આટલાથી જ કોઈ વાક્યની શરૂઆત થાય છે. જો આપણને આટલા સ્પેલિંગ પ્રોપરલી આવડી જાય ને તો આપણે સરસ રીતે અંગ્રેજીનો મહાવરો કરી શકીએ. એમાંથી પહેલો સ્પેલિંગ છે આ એટલે હું. ત્યાર પછી છે વી, WE, વી એટલે અમે. ત્યાર પછી છે યુ, યુ એટલે તું અથવા તમે. ત્યારબાદ ધ્યેય, ધ્યેય એટલે તેઓ. ત્યાર પછી હી, હી એટલે તે જ્યારે કોઈ પુરુષની વાત કરવામાં આવે ત્યારે વપરાય છે, માટે હું અહીંયા લખીશ કે પુરુષ માટે વપરાતો શબ્દ. ત્યારબાદ છે સી, સી એટલે સ્ત્રી માટે વપરાતો શબ્દ. અને પછી છે ઈટ, ઈટ એટલે પણ તે થાય જે પ્રાણી અને નિર્જીવ માટે વપરાય છે. પ્રાણી અને નિર્જીવ માટે વપરાય છે. અને અહીંયા આપણે હજી એક સ્પેલિંગનો ઉમેરો કરીએ છીએ જેનું નામ છે નાઉન. નાઉન એટલે કોઈનું નામ. જો બાળકો કોઈના નામથી વાક્યની શરૂઆત થાય તો એને આપણે નાઉન કહીએ છીએ. ઓકે, ફરીથી એક વખત જોઈ લઈએ. તો કે ભાઈ જનરલી ઇંગ્લિશની અંદર સામાન્ય રીતે કોઈ પણ સેન્ટેન્સ હોય એ આના વડે જ શરૂ થાય છે. આ એને સ્પેલિંગ્સ આપણે જો એટલા પાકા કરી લઈએ અને પ્રિપેર કરી લઈએ તો ડેફિનેટલી આપણને ઘણો બધો ફાયદો થાય. પહેલો છે આઈ, આઈ એટલે હું. WE, વી એટલે અમે. YOU, યુ એટલે તું અથવા તમે. THEY, ધે એટલે તેઓ. HE, હી એટલે તે જે પુરુષ માટે વપરાય છે. SHE, સી એટલે તેણી જે સ્ત્રી માટે વપરાય છે. અને ત્યારબાદ IT, ઈટ એટલે તે જે પ્રાણી અને નિર્જીવ માટે વપરાય છે. અને NOUN, નાઉન એટલે કોઈનું નામ. હજી આપણે સમજી લઈએ કે ભાઈ હેવની અંદર આ હેવ એટલે શું થાય મિત્રો? તો કે પાસે નામનો શબ્દ.
જો વાક્યની અંદર પાસે નામનો શબ્દ હોય તો એને કહેવાય હેવ. એ કયું ચેપ્ટર હોય? હેવ જ. પણ શું ક્યારે? તો કે ભાઈ જ્યારે વાક્યની અંદર ક્રિયા હોય નાય, એટલે કે ક્રિયા વગરના કયા કયા ચેપ્ટર છે? તો કે ટુ બી, હેવ અને ધેર. એમાંનું આપણું બીજું ચેપ્ટર જેનું નામ છે હેવ. કોઈ પણ વાક્ય તમને દુનિયાની સામે જ્યારે પાસે નામના શબ્દવાળું આવે ત્યારે સમજી લેવું કે એક જ ચેપ્ટર હોય છે, હેવ છે. હેવની અંદર કાં તો હેવની અંદર કાં તો હેવ વર્તમાનકાળ, કાં તો હેવ ભૂતકાળ અને કાં તો હેવ ભવિષ્યકાળ. જો વાક્યની અંદર પાસે નામનો શબ્દ હોય અને છેલ્લા શબ્દો એના છે, છો, છું, છીએ હોય તો એને હેવ વર્તમાન કહેવાય. જેમ કે મેહુલ પાસે બસ છે. ઓકે, હવે અહીંયા જુઓ વાક્યની અંદર પાસે નામનો શબ્દ છે તો કે હા, પાસે નામનો શબ્દ છે તો કયું ચેપ્ટર? તો કે હેવ. હવે તો કે એનો છેલ્લો શબ્દ કયો છે? તો કે છેલ્લો શબ્દ એનો છે, છો, છું, છીએ માંથી કોઈ એક. એનો મતલબ એમ કે આ ચેપ્ટર છે હેવ વર્તમાન કાળ છે. કયું છે? તો કે હેવ વર્તમાન કાળ. ઓકે, હવે અહીંયા જુઓ હેવ ભૂતકાળ. તો કે ભાઈ વાક્યની અંદર પાસે નામનો શબ્દ છે? તો કે હા સાહેબ, પાસે નામનો શબ્દ છે. અને છેલ્લો શબ્દ? તો કે તાતી તોતું. જો વાક્યની અંદર પાસે નામનો બાળકો શબ્દ હોય અને એનો છેલ્લો શબ્દ તાતી તોતું હોય તો એ ચેપ્ટર હોય હેવ ભૂતકાળનું. કયું હોય? હેવ ભૂતકાળનું. હવે અહીંયા જુઓ તારી પાસે પેન હતી. તારી પાસે પેન હતી. વાક્યની અંદર પાસે નામનો શબ્દ છે? તો કે હા. તો કે કયું ચેપ્ટર? તો કે હેવ. છેલ્લો શબ્દ કયું છે? તો કે તાતી તોતુમાંથી કોઈ એક. એનો મતલબ એમ કે આ ચેપ્ટર છે એ હેવ ભૂતકાળ છે. હવે એવી જ રીતે બાળકો હેવ ભવિષ્યકાળ. તો કે વાક્યની અંદર પાસે નામનો શબ્દ અને જો એનો છેલ્લો શબ્દ સે, સો, સુ, સીએ હોય તો એને કહેવાય હેવ ભવિષ્યકાળ. જેમ કે કોયલ પાસે પાંખ હશે. ઓકે, વાક્યની અંદર જુઓ જોઈએ બાળકો પાસે નામનો શબ્દ છે તો કે હા, માટે કયું ચેપ્ટર? તો કે માટે હેવ. હેવની અંદર કયું? તો કે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. એ કેમ ખબર પડે? તો કે જો વાક્યની અંદર પાસે નામનો શબ્દ અને છેલ્લો શબ્દ એનો સે, સો, સુ, સીએ હોય તો સમજી લેવું કે એ છે હેવ ભવિષ્યકાળ. ચાલો બાળકો, આટલું સમજાઈ ગયું. તો હવે આપણે એના ઇંગ્લિશના રૂપો જોઈ લઈએ. બાળકો, ખાસ હેવના ચેપ્ટરની અંદર સમજવા જેવી બાબત એક જ છે કે પાસે નામનો શબ્દ અને એના અંગ્રેજીના રૂપ. જો આટલી બાબતો યાદ રહી જાય તો આ હેવનું ચેપ્ટર બહુ જ ઇઝી છે. ત્યારબાદ આપણે એના એક્ઝામ્પલ જોશું કે ભાઈ ગુજરાતી સેન્ટેન્સ જો આપણી સામે આવે તો એનું ઇંગ્લિશ કેમ થાય એને આપણે સમજવાના છીએ. હવે અહીંયા હેવ વર્તમાન કાળના અંગ્રેજીના બે રૂપ છે. કેટલા રૂપ છે? બે. એક છે હેવ અને બીજું છે હેઝ. હેવ ભૂતકાળનું અંગ્રેજીનું એક રૂપ છે જેનું નામ છે હેડ. હેવ ભવિષ્યકાળનું અંગ્રેજીનું એક રૂપ છે જેનું નામ છે વિલ હેવ. ઓકે, તો કે હેવ ક્યારે આવે બાળકો? તો કે જો વાક્યની શરૂઆત આઈ, વી, યુ અને ધ્યેયથી થાય તો સમજી લેવું કે હેવ વર્તમાનકાળ હેવ આવે. એટલે કે હેવ વર્તમાનકાળની અંદર જો વાક્યની શરૂઆત આઈ, વી, યુ ધ્યેયથી થાય તો હંમેશા હેવ આવે. અને એવી જ રીતે હેવ વર્તમાનકાળની અંદર વાક્યની શરૂઆત જો હી, સી, ઈટ અને નાઉનથી થાય તો સમજી લેવું કે હેઝ આવે. હેવ ભૂતકાળનું એક રૂપ છે જેનું નામ છે હેડ. હેડ ક્યારે આવે? તો કે બધે. બધે એટલે તો કે વાક્યની શરૂઆત આઈ, વી, યુ, ધે, હી, સી, ઈટ કે નાઉન બધાથી થતી હોય તો પણ એની સાથે અંગ્રેજીમાં શું આવે? તો કે હેડ જ આવે. પણ એ ક્યારે? તો કે વાક્ય હેવ ભૂતકાળનું હોવું જરૂરી છે. ત્યાર પછી છે હેવ ભવિષ્યકાળનું અંગ્રેજીનું રૂપ વિલ હેવ. વિલ હેવ ક્યારે આવે? તો કે બધે. બધે એટલે શું? તો કે વાક્યની શરૂઆત
આઈ વી યુ ધે હી સી ઇટ નાઉનથી શરૂ થતી હોય, પણ ક્યારે? તો કે હેવ ભવિષ્યકાળમાં, તો બધે વિલ હેવ આવશે. હવે આ વધુ સમજવા માટે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ, પણ એની પહેલાં એક વખત ફરીથી સમજી લઈએ કે હેવ વર્તમાન કાળ એટલે તો કે પાસે નામનો શબ્દ પ્લસ છે, છો, છું, છીએ. હેવ વર્તમાન કાળના બે રૂપ છે. કેટલા રૂપ? બે રૂપ. ક્યાં ક્યાં? તો કે હેવ અને હેઝ. હેવ કોની સાથે આવે? તો કે આઈ વી યુ ધે. હેઝ કોની સાથે આવે? તો કે હી સી ઇટ નાઉન. હેવ ભૂતકાળનું એક રૂપ છે. કેટલા રૂપ છે? એક. કયું છે? તો કે હેડ. ક્યાંની સાથે આવે? તો કે બધે. બધે એટલે તો કે વાક્યનો પેલો શબ્દ આઈ હોય, વી હોય, યુ હોય, ધે હોય, હી હોય, સી હોય કે ઈટ હોય કે નાઉન હોય. ઓકે. હેવ ભવિષ્યકાળના અંગ્રેજીના કેટલા રૂપ છે? તો કે એક. કયું છે? તો કે વિલ હેવ. વિલ હેવ ક્યારે આવે? તો કે બધે. બધે એટલે તો કે વાક્ય એક વચન હોય તો બી વલે, અને વાક્ય બહુવચન હોય તો બી વલે. ચાલો, સમજાઈ ગયું બાળકો? હવે આપણે આગળ એના એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, આ એક્ઝામ્પલ જોતા પહેલા હું એક તમને રૂલ્સ કહી દઉં. સામાન્ય રીતે મિત્રો અંગ્રેજી ભાષામાં બે જ રૂલ્સ હોય, અને મારે તો તમને આ બે જ રૂલ્સ આપવા છે. કારણ કે જો આ બે રૂલ્સ તમને આવડી જાય તો ડેફિનેટલી આ ગ્રામર આપણું સોલ્યુશન મળી જાય. જોઈએ રૂલ્સ એક. શું? તો કે ભાઈ હંમેશા માટે ચેપ્ટર ઓળખો. સૌથી પહેલાં તમારે બાળકો ખાસ એ બાબત નોટ ડાઉન કરવાની કે જ્યારે કોઈ પણ વાક્ય તમારી સામે હોય, કાં તો એ ઇંગ્લિશમાં હોય કાં તો એ ગુજરાતીમાં હોય, પણ તમારે એ વાક્યનું ચેપ્ટરને ઓળખવાનું છે કે ભાઈ આ કયું ચેપ્ટર છે. કાં ટુ બી છે, હેવ છે, ધેર છે, એવી છે, હેવ ટુ છે, ટેન્સ છે, મોડલ ઓક્ઝિલરી વર્બ છે, ગોઈંગ ટુ છે, હેવ ટુ છે વગેરે. આ ચેપ્ટર ઓળખવાનું. અને બીજો રૂલ્સ જે છે, બીજો રૂલ્સ એ છે કે અંગ્રેજી કેમ કરવું? તો કે અંગ્રેજી પેલો શબ્દ અને પછી પાછળથી શરૂ કરવું. અંગ્રેજીના બે જ રૂલ્સ છે. એક તો હંમેશા માટે તમારે ચેપ્ટરને આઈડેન્ટિફાઈ કરવું, ધેન આફ્ટર યુ કેન ટ્રાન્સલેટ. તમારે હાઉ કેન યુ ટ્રાન્સલેટ અ લેંગ્વેજ? જેમ કે કેવી રીતે તમે ટ્રાન્સલેટ કરશો? તો કે ભાઈ પહેલા પેલો શબ્દ અને પછી તમારે પાછળથી શરૂ થવાનું. ચાલો જોઈએ. સૌથી પહેલો રૂલ શું? તો કે ભાઈ ચેપ્ટર ઓળખો. આ વાક્યનું શું કરવાનું છે? ચેપ્ટર ઓળખવાનું છે. સેન્ટેન્સ શું છે? તો કે મારી પાસે ગાય છે. ઓકે, મારી પાસે ગાય છે. આ વાક્યની અંદર પાસે નામનો શબ્દ છે? તો કે હા, પાસે નામનો શબ્દ હોય તો કયું ચેપ્ટર? તો કે હેવ. હેવની અંદર કયું? તો કે ભાઈ વાક્યનો છેલ્લો શબ્દ જો છે, છો, છું, છીએ હોય તો સમજો કે આ વાક્ય છે હેવ વર્તમાન કાળ. હેવ વર્તમાન કાળના અંગ્રેજીના કેટલા રૂપ? તો કે બે. ક્યાં ક્યાં? તો કે એક છે હેવ અને બીજું છે હેઝ. હેવ કોની સાથે આવે? તો કે આઈ વી યુ અને ધે. હેઝ કોની સાથે આવે? તો કે હી સી ઇટ અને નાઉન. જોઈએ ચાલો અંગ્રેજી કેમ કરશું મિત્રો? તો કે રૂલ્સ નંબર બીજો, પહેલા પેલો શબ્દ અને ત્યાર પછી પાછળથી જ ચાલવાનું. પેલો શબ્દ શું છે? તો કે મારી. ચાલો મારીનું ઇંગ્લિશ શું થાય? મારી એટલે કે હુંનું અંગ્રેજી શું થાય? તો કે આઈ. પાછળ ગયા કોણ મળ્યું? છે. છેનું અંગ્રેજી કાં તો હેવ અને કાં તો હેઝ. કેમ હેવ અને હેઝ થાય? કારણ કે આ ચેપ્ટર જે છે એ છે હેવ વર્તમાન કાળ. ઓકે, હવે અહીંયા જુઓ. જો વાક્યનો પહેલો શબ્દ આઈ વી યુ ધે હોય તો હેવ આવે એટલે છેનું અંગ્રેજી શું થાય? તો કે હેવ. ત્યાંથી આગળ ગયા કોણ મળ્યું? ગાય. ગાયની અંગ્રેજીમાં શું કહેવાય? કાવ. કાવનો સ્પેલિંગ COW. વાક્ય પૂરું, છેલ્લે ફૂલ સ્ટોપ. હવે જુઓ ગાયની આગળ તમે જાઓ છો તો તમને કોણ મળે છે? તો કે પાસે. આ પાસે નામનો શબ્દ એ શું છે? તો કે તમારે ચેપ્ટર ઓળખવા માટે. તમને બાળકો ચેપ્ટર ઓળખાઈ જાય માટે આ પાસે નામનો શબ્દ અહીંયા છે. બરોબર? એટલે કે આઈ હેવ કામ. આ વાક્ય પૂરું.
ચાલો બીજું જોઈએ તો કે તેઓ પાસે બકરી છે. તેઓ પાસે બકરી છે વાક્યની અંદર પાસે નામનો શબ્દ માટે કયું ચેપ્ટર તો કે હેવ. છેલ્લો શબ્દ છે છો છું છીએ માટે કયું તો કે હેવ વર્તમાન કાળ. હેવ વર્તમાન કાળના અંગ્રેજીના કેટલા રૂપ તો કે 2. ક્યાં ક્યાં તો કે હેવ અને હેઝ. હેવ કોની સાથે આવે તો કે આઈ વી યુ ધે. હેઝ કોની સાથે આવે તો કે હી સી ઇટ નાઉન. ચાલો અંગ્રેજી કેમ કરાય તો કે પહેલા પહેલો શબ્દ અને પછી પાછળથી. પહેલા પહેલો શબ્દ અને પછી પાછળથી. પહેલો શબ્દ શું છે તો કે તેઓ. તેઓને ઇંગ્લિશમાં શું કહેવાય ધેય. ધેયનો સ્પેલિંગ THEY. પાછળ ગયા કોણ મળ્યું તો કે છે. છેનું અંગ્રેજી હેવ થાય કે હેઝ તો કે હેવ. શા માટે હેવ થાય તો કે વાક્યનો પહેલો શબ્દ શું છે ધેય માટે છેનું અંગ્રેજી શું થશે હેવ. ત્યાંથી આગળ ગયા કોણ મળ્યું બકરી. બકરીને અંગ્રેજીમાં શું કહેવાય ગોટ. ગોટનો સ્પેલિંગ GOAT. વાક્ય પૂરું. છેલ્લે ફૂલ સ્ટોપ. આખું વાક્ય કેમ બચાય તો કે ધે હેવ ગોટ. હવે ત્યાર પછીનું એક્ઝામ્પલ રોહન પાસે પેન છે. ઓકે સૌથી પહેલા શું કરવાનું બાળકો તો કે ચેપ્ટર ઓળખવાનું. કયું ચેપ્ટર છે તો કે પાસે નામનો શબ્દ છે માટે ચેપ્ટરનું નામ થશે હેવ. હેવની અંદર તો કે હેવ વર્તમાન કાળ. હેવ વર્તમાન કાળ. કેમ ખબર પડી તો કે પાસે નામનો શબ્દ પ્લસ છેલ્લો શબ્દ છે જો છુએ. ચાલો અંગ્રેજી કેમ કરાય પહેલા પહેલો શબ્દ અને પછી પાછળથી. પહેલો શબ્દ શું છે રોહન. રોહનનું ઇંગ્લિશ રોહન. રોહનનો સ્પેલિંગ શું થાય તો કે ROHAN. હવે અહીંયા જુઓ પાછળ ગયા શું મળ્યું છે. છેનું અંગ્રેજી કાં તો હેવ અને કાં તો હેઝ. જો વાક્યનો પહેલો શબ્દ આઈ વી યુ ધે હોય તો હેવ આવે. હવે આઈ વી યુ ધે છે નથી માટે હેવ આવશે નહીં. તો શું છે તો કે હી સી ઇટ અને નાઉનમાંથી કોઈ એક. નાઉન એટલે કે નામ. અહીંયા રોહન એક શું છે નામ છે માટે એની સાથે અંગ્રેજીમાં શું આવશે છેનું અંગ્રેજી હેઝ. ત્યાંથી આગળ ગયા કોણ મળ્યું તો કે પેન. પેનને અંગ્રેજીમાં શું કહેવાય પેન. વાક્ય પૂરું. છેલ્લે ફૂલ સ્ટોપ. વાક્ય એમ વચાશે રાહુલ હેઝ પેન. આ મિત્રો હેવ વર્તમાન કાળના સેન્ટેન્સો થયા. હવે આપણે હેવ ભૂતકાળના જોઈએ. ખાસ સમજવાનું છે બાળકો. ઓકે હવે જુઓ હેવ ભૂતકાળ. અંગ્રેજીના 2 જ રૂલ્સ છે. ક્યાં ક્યાં તો કે ભાઈ સૌ પ્રથમ ચેપ્ટરને ઓળખો ધેન આફ્ટર યુ કેન ટ્રાન્સલેટ ઇટ. ચાલો કયું ચેપ્ટર છે બાળકો ટુ બી હેવ ધેર એવી હેવ ટુ ગોઈંગ ટુ કે ટેન્સ. તો કે સર આપણે એ બધા ચેપ્ટર શીખ્યા નથી. તો કે ચાલો કયું ચેપ્ટર તો કે કાં તો ટુ બી હોય અને કાં તો હેવ હોય. ઓકે ભાઈ ચાલો. હા ટુ બી એટલે શું તો કે અસ્તિત્વ. તો અહીંયા અસ્તિત્વ દેખાય છે તો કે હા પણ વાક્યની અંદર પાસે નામનો શબ્દ છે માટે ચેપ્ટરનું નામ હેવ. હેવની અંદર જો કાં તો વર્તમાન કાળ હોય અને કાં તો ભૂતકાળ હોય અને કાં તો ભવિષ્યકાળ હોય. જો અહીંયા છે છો છું છીએ હોય તો હેવ વર્તમાન કાળ. જો અહીંયા તાતી તોતું હોય તો હેવ ભૂતકાળ. અને જો અહીંયા શેષો સુસ્ય હોય તો હેવ ભવિષ્યકાળ. ઓકે અહીંયા છેલ્લો શબ્દ શું છે તો કે તાતી તોતુમાંથી કોઈ એક માટે હેવ ભૂતકાળ. ચાલો હેવ ભૂતકાળના અંગ્રેજીના કેટલા રૂપ તો કે એક. કયું છે હેડ. આ હેડ ક્યારે આવે બાળકો તો કે બધે. બધે એટલે વાક્યનો પહેલો શબ્દ આઈ વી યુ ધે હી સી ઇટ કે નાઉન હોય તો બધે હેડ જ આવે. ચાલો અંગ્રેજી કેમ કરાય તો કે પહેલા પહેલો શબ્દ અને પછી પાછળથી. પહેલો શબ્દ શું છે તો કે અમારી. અમારી નહીં અમારી. અમારીનું અંગ્રેજી શું થાય તો કે વી નો સ્પેલિંગ WE. પાછળ ગયા કોણ મળ્યું હતા. હતાનું અંગ્રેજી શું થાય હેડ. શા માટે હેડ થાય કારણ કે આ ચેપ્ટર છે હેવ ભૂતકાળનું છે અને એનું અંગ્રેજીનું રૂપ એક છે જે હેડ છે માટે થશે હેડ. ત્યાંથી થોડાક આગળ આવ્યા શું મળ્યું ફૂલો. ફૂલોને અંગ્રેજીમાં શું કહેવાય ફ્લાવર. ફ્લાવરનો સ્પેલિંગ FLOWER. બહુવચન છે માટે પાછળ એને લાગશે S. ત્યાંથી થોડાક આગળ ગયા કોણ મળ્યું તો કે પાસે નામનો શબ્દ. આ પાસે નામનો શબ્દ છે શું છે તો કે તમને ચેપ્ટર ઓળખવા માટે છે. શું તો કે ભાઈ ચેપ્ટર તમને ઓળખાઈ જાય એ માટે બાળકો છે. વાક્ય પૂરું. છેલ્લે
ફૂલ સ્ટોપ. અંગ્રેજી કેમ વચાય? તો કે વી હેડ ફ્લાવર્સ. ચાલો ત્યાર પછી બીજું વાક્ય છે, તેણી પાસે ગુલાબી ડ્રેસ હતો. સૌ પ્રથમ શું કરવાનું? તો કે ચેપ્ટર ઓળખવાનું. કયું ચેપ્ટર? તો કે હેવ. કેમ ખબર પડી? તો કે વાક્યની અંદર બાળકો પાસે નામનો શબ્દ છે, માટે ચેપ્ટરનું નામ છે હેવ. હેવની અંદર કાં તો વર્તમાન, કાં તો ભૂતકાળ અને કાં તો ભવિષ્યકાળ. અહીંયા છેલ્લો શબ્દ તાતી તોતુમાંથી કોઈ એક છે, માટે હેવ ભૂતકાળ. હેવ ભૂતકાળના અંગ્રેજીના કેટલા રૂપ છે? એક. કયું છે? હેડ. ક્યારે આવે? બધે. બધે એટલે તો કે એક વચન હોય તો બી ભલે અને બહુવચન હોય તો બી ભલે. અંગ્રેજી કેમ કરાય? તો કે પહેલા પહેલો શબ્દ બાળકો અને પછી પાછળથી. પહેલો શબ્દ શું છે? તેણી. તેણીનું અંગ્રેજી શું થાય? સી. સીનો સ્પેલિંગ SHE. પાછળ ગયા કોણ મળ્યું? તો કે હતો. હતોનું અંગ્રેજી શું થશે? તો કે હેડ. કેમ? કારણ કે ચેપ્ટર છે એ હેવ ભૂતકાળ છે. ત્યાંથી આગળ ગયા કયો શું મળ્યું? તો કે ગુલાબી ડ્રેસ. હવે જુઓ, ગુલાબી ડ્રેસ આ ભેગો શબ્દ છે. ડ્રેસ ગુલાબી એવું નહીં, માટે ગુલાબી ડ્રેસ છે ભેગો શબ્દ છે, માટે એનું અંગ્રેજી થશે પિંક ડ્રેસ. વાક્ય પૂરું, છેલ્લે ફૂલ સ્ટોપ. આખું વાક્ય આમ વચાય, સી હેડ પિંક ડ્રેસ. ત્યાર પછી લાસ્ટ સેન્ટેન્સ જોઈએ, તેની પાસે કાર હતી. ઓકે, સૌ પ્રથમ શું જુઓ? તો કે વાક્યની અંદર પાસે નામનો શબ્દ છે, તો કે હા, માટે ચેપ્ટર કયું થાય? તો કે હેવ. હેવની અંદર કાં તો વર્તમાન, કાં તો ભૂતકાળ અને કાં તો ભવિષ્યકાળ. જો વાક્યનો છેલ્લો શબ્દ તાતી તોતું હોય તો સમજી લેવું કે એ હોય હેવ ભૂતકાળ. હેવ ભૂતકાળના અંગ્રેજીના કેટલા રૂપ? તો કે એક. કયું? હેડ. હેડ ક્યારે આવે? તો કે બધે. બધે એટલે તો કે એક વચન હોય તો બી ભલે, બહુવચન હોય તો બી ભલે. ચાલો અંગ્રેજી કેમ કરવાનું બાળકો? તો કે પહેલા પહેલો શબ્દ અને પછી પાછળથી શરૂ કરવાનું. પહેલો શબ્દ શું છે? તેની. હવે તેની અંગ્રેજી કાં તો હી થાય, કાં તો સી થાય, કાં તો ઈટ થાય. હવે અહીંયા વાક્ય એવું છે કે તેની પાસે કાર હતી, માટે આપણે અહીંયા મૂકીએ હી. ચાલો પાછળ ગયા કોણ મળ્યું? હતી. હતીનું અંગ્રેજી શું થાય? હેડ. શા માટે હેડ થાય બાળકો? કારણ કે હેવ ભૂતકાળનું અંગ્રેજીનું ફોર્મેટ છે. ત્યાંથી આગળ ગયા કોણ મળ્યું? કાર. કારને અંગ્રેજીમાં શું કહેવાય? કાર. કારનો સ્પેલિંગ CAR. વાક્ય પૂરું, છેલ્લે ફૂલ સ્ટોપ. વાક્ય આમ વચાય, હી હેડ કાર. હવે રહી વાત આર્ટિકલની, તો આપણે આર્ટિકલનો આખો ટોપિક જોવાના છીએ, બરાબર? એમાં એના વિશે ખૂબ જ ડિટેલથી ભણાવશું. ત્યાર પછી બાળકો કદાચ તમને એક ટોપિક આપણે એ પણ આવશે, આઈ, મી, માય, માઇન એન્ડ માય સેલ્ફ. અને ડિફરન્સીસ પણ જોવાના છીએ કે આ એટલે શું, મી એટલે શું, માય એટલે શું, માઇન એટલે શું. ચાલો મિત્રો, હવે આપણે હેવ ભવિષ્યકાળના એક્ઝામ્પલ શીખી લઈએ કે ભાઈ સૌ પ્રથમ ચેપ્ટર ઓળખવાનું છે. ખાસ એક બાબત, કોઈ પણ તમારી સામે દુનિયાનું કોઈ પણ સેન્ટેન્સ આવે, કદાચ એ ઇંગ્લિશમાં હોય તો બી ભલે અને કદાચ એ અંગ્રેજીમાં હોય તો બી ભલે, જો એને ચેપ્ટર ઓળખી જાઓ કે આ કયા કાળનું છે, બરાબર, તો ડેફિનેટલી સરસ રીતે સમજાય. હવે જુઓ અહીંયા, મયુર પાસે અંગ્રેજી બુક હશે. સૌ પ્રથમ શું કરવાનું? તો કે ચેપ્ટર ઓળખવાનું. વાક્યની અંદર પાસે નામનો શબ્દ છે, તો કે હા, પાસે નામનો શબ્દ હોય માટે ચેપ્ટરનું નામ થાય હેવ. હેવની અંદર કાં તો વર્તમાન કાળ હોય, કાં તો ભૂતકાળ હોય અને કાં તો ભવિષ્યકાળ હોય. જો વાક્યનો છેલ્લો શબ્દ સે, સો, સુ, સુ, સીએ એટલે કે પાસે નામનો શબ્દ પ્લસ સે, સો, સુ, સીએ હોય તો સમજી લેવું કે હેવ ભવિષ્યકાળ છે, બરાબર? કારણ કે અહીંયા સે, સો, સુ, સીએમાંથી કોઈ એક છે. હેવ ભવિષ્યકાળનું અંગ્રેજીનું રૂપ શું છે બાળકો? તો કે વિલ હેવ. વિલ હેવ ક્યારે આવે? તો કે બધે. બધે એટલે વાક્યની શરૂઆત આઈ, વી, યુ, ધે, હી, સી, ઈટ અને કોઈના નામથી થાય. જો આ બધાથી શરૂઆત થાય તો પણ વિલ હેવ જ આવે. પણ ક્યારે? જ્યારે ચેપ્ટર હોય હેવ ભવિષ્યકાળનું. ચાલો અંગ્રેજી કેમ કરવાનું બાળકો? તો કે પહેલા પહેલો શબ્દ અને પછી પાછળથી. પહેલો શબ્દ શું છે? તો કે મયુર. મયુરનું અંગ્રેજી શું થાય? તો કે મયુર. હવે મયુર જુઓ અહીંયા શું છે? એક નામ છે. ચાલો પહેલા પહેલો શબ્દ પછી પાછળથી. પાછળ ગયા કોણ મળ્યું? તો કે હશે.
હશેનું અંગ્રેજી શું થાય તો કે વિલ હેવ. શા માટે વિલ હેવ જ થાય ભાઈ? હેડ કેમ નો થાય? કારણ કે સાહેબ આ જે ચેપ્ટર છે, આ વાક્ય જે છે એ છે હેવ ભવિષ્યકાળનું, અને હેવ ભવિષ્યકાળનું અંગ્રેજીનું એક જ રૂપ જેનું નામ છે વિલ હેવ. એટલા માટે હશેનું અંગ્રેજી પણ વિલ હેવ થાય. ત્યાંથી આગળ ગયા, કોણ મળ્યું તો કે અંગ્રેજી બુક, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇંગ્લિશ બુક. વાક્ય પૂરું, છેલ્લે ફૂલ સ્ટોપ. આખું વાક્ય બાળકો આમ વચાશે, મયુર વિલ હેવ ઇંગ્લિશ બુક. ચાલો ત્યાર પછીનું સેન્ટેન્સ છે તો કે તમારી પાસે મોટું ઘર હશે. ચાલો બાળકો શું કરવાનું તો કે ચેપ્ટર ઓળખવાનું. કયું ચેપ્ટર છે? વિચ વન ચેપ્ટર ઇઝ હિયર? સપોઝ ટુ બી, હેવ, ધેર, એવી, હેવ ટુ, વોટ ટેન્સ? માય ડિયર ફ્રેન્ડ, ઇન ધ સેન્ટેન્સ યુ હેવ સી ધેટ ધ પાસે નામનો શબ્દ, સો ધેટ્સ વાય ધ ચેપ્ટર ઇઝ હેવ ભવિષ્યકાળ. How can you say that the chapter is only have ભવિષ્યકાળ? Because of my dear friend, you see that the પાસે નામનો શબ્દ, તમે પાસે નામનો શબ્દ જોઈ શકો છો. So that's why the chapter is according to have, and in the sentence the last word is સેસો સુસીએ. ઓકે, તો છેલ્લો શબ્દ જો સેસો સુસીએ હોય તો હેવ ભવિષ્યકાળ. હેવ ભવિષ્યકાળના કેટલા રૂપ તો કે એક. કયું છે? વિલ હેવ. વિલ હેવ ક્યારે આવે તો કે બધે. બધે એટલે એક વચન હોય તો બી ભલે અને બહુવચન હોય તો બી ભલે. ચાલો અંગ્રેજી કેમ કરાય બાળકો તો કે પેલો શબ્દ અને પછી પાછળથી. પેલો શબ્દ શું છે? તમારી. તમારી એટલે કે તમે, તું. તમારીનું અંગ્રેજી શું થાય? યુ. યુનો સ્પેલિંગ YOU. પાછળ ગયા કોણ મળ્યું? હશે. હશેનું અંગ્રેજી શું થાય તો કે વિલ હેવ. ત્યાંથી તમે થોડાક આગળ ગયા, કોણ મળ્યું? મોટું ઘર. મોટા ઘરને શું કહેવાય તો કે બિગ હોમ અથવા બિગ હાઉસ. આપણે લખીએ બિગ હાઉસ. વાક્ય પૂરું, છેલ્લે ફૂલ સ્ટોપ. શું વચાશે તો કે યુ વિલ હેવ બિગ હાઉસ. ત્યાર પછીનો લાસ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે તેઓ પાસે સફેદ ચકલીઓ હશે. સૌ પ્રથમ શું કરવાનું તો કે આઈડેન્ટિફાય ધ ચેપ્ટર. ઓકે, વિચ વન ચેપ્ટર ઇઝ હિયર? નાવ યુ સી ધેટ ધ પાસે નામનો શબ્દ ઇન ધ બોર્ડ, સો ધ ડેફિનેટલી ચેપ્ટર નેમ ઇઝ હેવ. ઇન ધ હેવ યુ સી ધેટ લાસ્ટ વર્ડ ઇઝ સેસો સુસીએ, સો ધેટ્સ વાય હેવ ભવિષ્યકાળ. હેવ ભવિષ્યકાળ. હેવ ભવિષ્યકાળના અંગ્રેજીના કેટલા રૂપ છે? એક. કયું છે તો કે વિલ હેવ. વિલ હેવ ક્યારે આવે તો કે જો વાક્યની શરૂઆત આઈ, વી, યુ, ધે, હી, સી, નાઉન બધેથી થતી હોય તો અંગ્રેજીનું હાસ્યનું અંગ્રેજી વિલ હેવ જ થાય. ચાલો અંગ્રેજી કેમ કરાય તો કે પેલો શબ્દ અને પછી પાછળથી. પેલો શબ્દ શું છે તો કે તેઓ. તેઓનું અંગ્રેજી શું થાય તો કે ધેય. ધેયનું સ્પેલિંગ THEY. પાછળ ગયા કોણ મળ્યું તો કે હશે. હશેનું અંગ્રેજી શું થાય? વિલ હેવ. મને એ કહો જોઈએ બાળકો કે શા માટે વિલ હેવ જ થાય? હેવ અથવા હેઝ કેમ ન થાય? કારણ કે સાહેબ અહીંયા છેલ્લો શબ્દ છે, છો, છું, છીએ નથી, માટે હેવેજ નો થાય. સાહેબ અહીંયા છેલ્લો શબ્દ તાતી, તોતું નથી, માટે હેડ નો થાય. પણ સાહેબ અહીંયા છેલ્લો શબ્દ સેસો સુસીએ છે અને વાક્યની અંદર પાસે નામનો શબ્દ છે પ્લસ ક્રિયા નથી, માટે ચેપ્ટર છે હેવ ભવિષ્યકાળનું. ત્યાંથી આગળ ગયા કોણ મળ્યું તો કે સફેદ ચકલીઓ. સફેદ ચકલીઓને અંગ્રેજીમાં શું કહેવાય તો કે વ્હાઇટ સ્પેરો. વ્હાઇટ સ્પેરોનો સ્પેલિંગ તો કે WHITSPARROW. વાક્ય બહુવચન છે કે નહીં તો કે હા, માટે સ્પેરોને શું લાગશે? એસ. વાક્ય પૂરું. તો આપણું આ સરસ મજાનું હેવનું ચેપ્ટર આપણે સમજી ગયા, બરાબર. અને ખાસ મિત્રો સમજવાનું એ જ છે કે આપણે ચેપ્ટર ઓળખતું જવાનું છે અને ધીમે ધીમે એક એક સ્ટેપને એવી રીતે સરસ રીતે ભણવાના છે જેથી કરીને આપણને એ પ્રોપરલી સમજાઈ જાય. થેન્ક યુ. ધન્યવાદ.